દયાપરમાં ચોકલેટની લાલચ આપી સગીરાની છેડતી કરનાર વેપારી સામે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરાઈ। લખપત તાલુકાના દયાપર ખાતે સગીર બાળકી સાથે એક વેપારી દ્વારા છેડતી કરવામાં આવ્યાની ગંભીર ઘટના સામે આવી છે। આ અંગે દયાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત વિગત અનુસાર ગત તારીખ 17ના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં દયાપરની વ્હાઇટ પેલેસની નીચે આવેલ રજવાડી પાન સેન્ટર નામની દુકાનમાં આરોપી જીતેન્દ્ર કોટક નામના શખ્સે સગીરાને પોતાની પાસે બોલાવી હતી। ત્યારબાદ બાળકી સાથે અડપલા કરી હું તને ચોકલેટ આપું છું તેમ કહીને તેની છેડતી કરી। આ બનાવ અંગે દયાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ દયાપર પીઆઈ વીબી પટેલ તેમજ SC/ST સેલના નાયબ પોલીસ અધિક્ષક MG ક્રિશ્ચન દ્વારા હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની તજવીજ ચાલુ છે। આજે અમે દયાપર આવ્યા છીએ અને દયાપર પોલીસ સ્ટેશનમાં મુલાકાત લીધી છે અને પરિવાર સાથે પણ મુલાકાત લીધી છે। આપ સૌ જાણો છો કે ઘટના બની હતી દયાપરમાં। એક 60 વર્ષના નરાધમ ઢગાએ એક બિચારી નાનકડી દીકરી ઉપર જેવી રીતના શારીરિક અડપલા કર્યા છે તો ખરેખર નિંદનીય ઘટના છે, શરમજનક ઘટના છે। આ ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એક વાત કરીએ કે નારી સુરક્ષાની તો આટલી નાનકડી દીકરી જો સુરક્ષિત ન રહી શકતી હોય તો પછી અને આજે 4 દિવસ થયા આ ઘટનાને 17 તારીખના 16 તારીખના ઘટના બની છે, 17 તારીખની FIR છે। હજી સુધી એ ઢગો એ નરાધમ એ માનસિક વિકૃત માણસ ગિરફતારીથી દૂર છે। ત્યારે સત્ય હકીકત શું થઈ છે આજે આ દીકરી આપણી સાથે છે। દીકરીને આપણે પૂછશું કે કેવી રીતના એ બનાવ બન્યો હતો, क्या हुआ था बनाव में, क्या बना था? वो मेरे को ना से गलत टच करता था और वो मेरे को चॉकलेट का लालच देता था और मैं साइकिल चलाती थी ना तो रोज रोज मेरे को गले और वहाँ वहाँ टच करता था। બિલકુલ તમે સાંભળ્યું કે જેવી રીતના જે દીકરી છે એ ત્યાં સાયકલ ચલાવે છે એનું પાન કોર્નર છે ત્યાં એ નરાધમનું અને દીકરીને એ ચોકલેટ આપવાના બહાને ત્યાં બોલાવી અને શારીરિક અડપલા કરતો હતો। તે તમામ CCTV ફૂટેજ પણ પોલીસ સમક્ષ હાજર છે। પણ જ્યારથી FIR થઈ છે ત્યારથી એ નરાધમ એ ઢગો 60 વર્ષનો જેમણે આ દીકરી ઉપર કુકર્મ કર્યું છે એ ગિરફતારીથી દૂર છે। અમારી માંગણી છે આજે અમે એમના પરિવાર સાથે મુલાકાત કરી છે અને પોલીસ સ્ટેશનમાં પણ આવ્યા છીએ। સાહેબને પૂછશું કે સાહેબ હજી કેટલો સમય તમને લાગશે, એ નરાધમ કેમ છૂટ બારે ફરી રહ્યો છે? કારણ કે આવા લોકો માનસિક વિકૃત લોકો જો પોલીસના સકંજામાં નહીં આવે તો બીજી કોઈ દીકરી પણ એનો શિકાર બની શકે છે। તે તેના માટે આપણે અમારી માંગણી છે કે જલ્દીથી જલ્દી આવા નરાધમની ગિરફતારી થાય અને આકરામાં આકરી સજા થાય। જોઈએ છે સાહેબ કેટલો સમય આપે છે, નહીં તો SP કચેરી સમક્ષ આ પરિવાર સાથે ભીમ આર્મી ત્યાં ઉગ્ર આંદોલન કરશે। તેની તમામ જવાબદારી છે એ વહીવટી તંત્રની રહેશે। તારીખ 17 તારીખના જે બનાવ બન્યો છે તમારી છોકરી દ્વારા, દીકરી દ્વારા, નાનકડી બાળકી છે એના વિશે તમે શું કહેવા માંગો છો અને શું તંત્ર પાસે અને પોલીસ સ્ટેશન પાસે અને PI સાહેબ સાથે તમારી શું માંગણી છે? પહેલી વસ્તુ તો એ કે મારી સમાજ, મારા સંગઠન બધાને અડગું રાખી અને અધિકારીઓને મેં સાથ સહકાર સપોર્ટ બધો મેં આપ્યો કે કાર્યવાહી જો કલમ લાગતી હોય, જે CCTV ફૂટેજ અધિકારીઓ સામે આવ્યા એના ઉપર તાત્કાલિક એક્શન લીધા, એનો પણ આભાર માનું છું અધિકારીઓનો, PIનો સાહેબનો, પટેલ સાહેબનો અને કૃષ્ણ સાહેબનો। પરંતુ એ બધું જાણવા છતાં મારી દીકરી ન્યાયથી અડગી છે। મારી દીકરીને જો ન્યાય મળવું જોઈએ ને એ 65-70 વર્ષનો ડગો છે ને એ હજી પકડથી દૂર છે તો પોલીસના હાથ હજી ટૂંકા છે હું એમ સમજું છું। અને કાં તો PSI સાહેબને પણ હું કહું છું કે તમારામાં કાંઈક ખોટ છે।